પાણી ખેતરમાં ભરાઈ ગયું. હા ઈ હુક મારે ફૂ એમ કરે તો કાંટો વગાડીને એવી છે કા કાટા જેવું છે તો ફેમિલી કેમ છો બધા મજામાં? તો ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે તો ભાઈ છે ને બહુ મોડો વ્લોગ ચાલુ કર્યો છે. બપોરે જમીને બેઠા થઈ ને વરસાદ જુઓ, ખતરનાક વરસાદ પડે છે. પવન પાછું હારે એવું છે. અહીં તો બધું પલાળી દીધું તો ઓલી સજી નાખીને તો અહીંયા પલળી ગયું આખું. વસરીમાં પાણી પાણી થઈ ગયું છે. કેટલું પાણી! વરસાદે કેવો ખતરનાક વરસાદ પડ્યો છે. પવન એટલું ના ભાઈ અમારે નાતા હતા અહીં આવ્યો મને લેવા હતું આવ્યો હતો પણ મેં કીધું મારે નથી નાવું કેમ કે પવન બહુ સારો છે. આ નાવી ઉપરથી તમને ખબર પડી જાય કેટલો પવન છે. તો અત્યારે ધીમો પડી ગયો એવું લાગે. ફેમિલી એક હતા ને બે થઈ ગયા ને હવે મારે નાવા જવું પડશે એવું છે. પેલા નાવા લઈ જાય છે. જો કેમેરામાં સાટો હતા ને પડી ગયો છે ને પાણી તો અહીંયા ઘરની સામું કેટલું પાણી ભરાઈ ગયું છે. હવે નાહી બીજું શું છે. હવે આમે સવારનો નાહ્યો નહોતો ને એટલે હવે નાહી નાખી. નાતા છે ને અમારે ઘર બાજુ આવી ગયા છે. અમારું જૂનું ઘર હતું કે નહીં ત્યાં તો ને આવા પાછા મોરને બહુ તકલીફ થાય વરસાદ આવે કે નહીં એટલે કેમ કે પીસા બધા પલ્લી જાય કે નહીં એટલે બહુ ભારે થઈ જાય એટલે નાના બેહવું પડે અને હુકાય નહીં ત્યાં સુધી. તો હવે અહીંને ઊભું જ નહીં થાય હમણાંથી ને ઉડશે નહીં, ફૂકા નહીં ત્યાં સુધી. પીસા જો બતાવું તમને આગળ જો હાવ ભીના થઈ જતો રસ્તો છે. કેટલું પાણી જો આવેલા જાય રસ્તામાં એટલું પાણી થઈ ગયું છે. કેટલો વરસાદ આવ્યો છે. રોયલા પગલા 99 ની વરસાદે બી ગયો ખુલ્લું થઈ ગયું હતું ઘડીકમાં. તો હવે હેરખું નવા હે નહીં. એવું લાગે છે. અમે આવ્યા હતા પાણી જો કેવું પાણી આવ્યું છે. આમ આ આવ્યું નથી, ધીમું ધીમું આવ્યું છે. બાકી જો આમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. મસ્ત ઘટે નહીં એવું. ક્યાં વરસાદ બહુ પડે. જો આમ આગે કેટલો વરસાદ પડે છે ને ખેતરની તો ભાઈ હા ઓલું થઈ ગયું છે. જો પાણી ખેતરમાં ભરાઈ ગયું. જો આ જો એટલું પાણી ભરાઈ ગયું. ફેમિલી પાછો ફૂલ વરસાદ વધી ગયો છે ને એમ લાગે છે કે છે ને ખાંગડા બરફના નાખતા હોય ભગવાન એવું લાગે. એવી ટાઈટ લાગે છે. પાણી જેવું ઠંડુ ઠંડુ લાગે છે. ફૂલ વધી ગયો છે. ફૂલ વરસાદ વધી ગયો છે ને આમ તો જો વાડીઓમાં બાવળ નથી દેખાતા. આમ જો દેખું છે એટલો વરસાદ છે ને. તો ગાય છે અમારે અક્ષયભાઈ ગેટ ગયે ને ભાઈ છે ને મારી હાથમાં સાટો પડી જાવ એવું હોય તો કેવું દેખે અમને. સાટો પડી ગયો હાવ સાફ રાખો ને ભાઈ. ફોન હાથમાં એટલો ધુજારી મારે છે ને દેખાતું નહીં હોય તમને. હા તમને આમાં કાંઈ દેખાતું નહીં હોય કેમ કે કેમેરામાં સાટો એટલો પડી ગયો, વરસાદ પડી ગયો કેમેરામાં. ફેમિલી વાગી જશે 4 ને વરસાદ બેન રહી ગયો છે. આપણે કપડાં બપડા બધું બદલાઈ નાખ્યા છે ને મેગી બની છે. તો પેલા મેગી ખાઈ લઈ. તો મેગી બનાવેલી છે આમને હાદી બનાવેલી છે. કાંઈ વસ્તુ નથી નાખી, ખાલી આમને સિમ્પલ. પણ તમે કહેતો હતા મને ભૂખ લાગી મારે શું કરવું. ગાયકામાં તમે કહો વરસાદમાં નાઈને આવ્યો ભૂખ લાગી ગાયકામ બનાવી દીધી. ને જો અહીં ચૂલો હતો ને લઈ લીધો છે અત્યારે દીનો. બોલો 4 વાગ્યા ને ત્યાં રંધાઈ જાય ને એટલે નવીરા થઈ જાય કા. પછી લાઈટ વી જાય બહુ. કેટલો પાછો આ પવન ને વરસાદ ને એવું બધું છે કે નહીં એટલે અમાર ખુશાલ ભાઈ આવી ગયા ખાવા. મેગી ખાવાનું છે તારે? કેમેરામાં હાથ નાખે. મેગી ખાવાનું છે તારે? ધકતી ન હોય ગરમ નથી. હા ઈ હુક મારે ફૂ એમ કરે. મજા આવી? મજા આવી. સારું લાગ્યું? હા હારી લાગી મેગી?
હે તાપ થાય અમે જા રોટલી કરે રાખ જા. આવડે તને હે કાઈ બોલતા કાઈ નથી આવડતું. બોલતા જ નથી આવડતું. બોલતા તે તું બોલતા શીખ. બોલતા પેલા લે એને હેઠો મેગી બેઠા, હેઠો ખાવી છે. બેઠા, હેઠો એને મેગી બેઠા. ખાવી છે. હા, મેગી ખવડાવી દે. લે ફૂક માર ફૂક માર. ફૂક તો મારી ધકતી છે. ભાઈ આવી રીતનું છે અમારે ખુશાલભાઈનું કંઈક. હવે મેગી ખાઈ લઈએ હું તે બીજું હું. એટલે મેગી ખાઈ લીધી છે ને ભાઈ એવું શું ઘડીક આરામ કરો, કેમ કે નાયો કે નહીં એટલે આમ મજા નથી આવતી શરીરમાં, આમ કંઈક અલગ જ થાય છે, કેમ કે બહુ ઝાઝું નવાઈ ગયું ને હવે ઘડીક આરામ કરવો એવો વિચાર છે. પણ આ ફોનમાં એક પ્રોબ્લેમ જેવું આવી ગયું છે, કેમ કે વ્લોગ છે ને વધારે ઓલો બનતો નથી, કેમ કે મેમરી ફૂલ થઈ જાય છે. ઘડીક થાય ને ત્યાં મેમરી ફૂલ થઈ જાય. કોને ખબર હું સ્ટોરેજમાં એટલો બધો વાંધો આવી ગયો, સ્ટોરેજ ફૂલ જ થઈ જાય એમ જ થાય છે. એટલે બહુ વ્લોગ આપણે લાંબો નહીં બને એવું લાગે છે, કેમ કે હજી મેં હમણાં આગળ ડિલેટ માર્યું પછી તો આ કટકો ઉતર્યો એવું છે. અમારે તુષાબેને ભણીને વી આવ્યા, કેમ કે રજા પડી ગઈ 5 વાગી જશે ને એટલે ને એમ જો કાંટો વગાડીને આવી છે. કાંટા જવું છે દુખે છે એને. શું છે ઈ? કોણ ખબર દુખે છે. દુખે ને દુખે છે તે પણ હું કામ સંપલા પહેરીને નથી રખડતી તો કેમ વાગ્યો? શું કરે કા પાણીમાં હોય કાંટા એવી રીતના વાગ્યો. હા પાણીમાં વાગે તો ન સારું. કાંટો છે ધૂળ ગળી ગઈ છે. કોને ખબર લાગે તો કાંટા જેવું જ લાગે અંદર તો ધૂળ જોયે ને દુખે છે. તો ફેમિલી આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ આપી દઈએ છીએ, કેમ કે આપણું સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે અને પાછું મેં બધું ડિલીટ મારી દીધું છે. એવું નથી કે વિડીયો હંધું પીડ્યું છે એટલે આમ થાય છે, પણ બધું ડિલીટ મારી દીધું તોય સ્ટોરેજ ફૂલ થઈ જાય છે. કે હવે બતાવો છો એવું લાગે છે, ખરેખર કંઈક વિડીયો યુટ્યુબમાં જોવો છો આમ કેમ થાય છે તો કંઈક હેડખું થાય. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ આપી દઈએ છીએ. આજનો બ્લોગ ગમ્યો હોય તો યાર લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.